સાણંદ ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો અભિયાન અંતર્ગત મામલતદારને આવેદનપત્ર અપાયું। ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા અને નુકસાનકારક વેપારી નીતિઓના વિરોધમાં આજે સાણંદના માનનીય મામલતદાર સાહેબને ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો અભિયાન હેઠળ એક મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ જિલ્લા પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાના નેતૃત્વમાં યોજવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમની રૂપરેખા અને આયોજન સચિવ હરજીભાઈ પટેલના વિશેષ માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોનો અવાજ સરકાર સુધી મજબૂતીથી પહોંચાડી શકાય। ઉપસ્થિત મહાનુભાવો આવેદનપત્ર આપતી વખતે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। યોગેશ ઠાકોર પ્રમુખ સાણંદ બાવળા વિધાનસભા, જીતુભાઈ ડાભી, સમર્થદાન ગઢવી અને અન્ય સ્થાનિક કાર્યકરો તેમજ ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। આવેદનનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતી વેપારી નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કરવાનો અને ખેડૂતોના અધિકારોનું રક્ષણ કરવાનો છે। સ્થાનિક નેતાઓએ માંગ કરી છે કે સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે અને તેમને પાયમાલ થતા બચાવે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।